વેલ, રેકમેન્ડેશન તરીકે વાત કરીએ તો આજના દિવસમાં જે ફોકસ રાખીને ચાલવાની સલાહ રહેશે એ સનફાર્મામાં રહેશે. 1675 અરાઉન્ડ અત્યારે આ સ્ટોક ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. ઘણી સારી મોમેન્ટમ આપણને અ, પાછલા દિવસોમાં આ કાઉન્ટરમાં આવતી જોવા મળી રહી છે. મને એવું લાગે છે કે પ્રેઝન્ટ લેવલથી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. અત્યારે 1575 અરાઉન્ડ અત્યારે ઓપનિંગ આપણને થતું જોવા મળી રહ્યું છે. લો લેવલ પર જે એસએલ અહીંયા આપણને આવી રહ્યો છે 1550 એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરી લે તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, જે પ્રમાણે સ્ટોકે એનો અપવર્ડ રાઇઝિંગ ટ્રેન્ડલાઇનનો જે સપોર્ટ લીધો છે, એવું લાગે છે કે ઉપલા વધારે 1595 નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક તો 1625 નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. તો સૌથી પહેલો જે સ્ટોક છે એ છે સનફાર્મા, અને એના પછી કેપિટલ માર્કેટ તરફ આપણે થોડુંક ધ્યાન દોરીએ લોકોનું. એક સારી મોમેન્ટમ આપણને કેપિટલ માર્કેટમાં જોવા મળી રહી છે. ખાસ કરીને બીએસસી ઓલ ટાઈમ હાઈ પર સ્ટોક આવી ગયો છે, અનચાર્ટેડ ટેરિટરીમાં આવી ગયો છે. 3370 અરાઉન્ડ અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. બીએસસી પર અહીંયા ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. 3370 અરાઉન્ડ છે, 3300 એક એસએલ મેન્ટેન કરો. ટાર્ગેટની વાત કરી લો તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, આવનારા દિવસોમાં 3425 નો પહેલો ટાર્ગેટ આપણને અહીંયા આવતો જોવા મળે, અને 3425 જો બ્રેક કરે તો 3510 ના પણ ટાર્ગેટ અહીંયા આપણને આવતા જોવા મળી શકે.